હેલો મિત્રો, સ્વાગત છે તમારો આજે એક બિલકુલ નવા વિડીયોમાં। તો આજે આપણે આ વિડીયોમાં લઈને આવી ગયા છે એક આપણે બાલાજી તીખા મીઠા મિક્સનું આપણે કમ્પેર કરવાનું છે। તો આપણી પાસે છે એક આ મોટું પેકેટ 45 વાળું પેકેટ છે અને સામે છે આ 5 વાળું પેકેટ। તો આપણે કમ્પેર એવી રીતના કરશું કે આ 45 વાળું પેકેટ છે તો આપણે 5 વાળા 9 પેકેટ લેશું, એટલે કે 45 રૂપિયાના, એટલે કે આપણે 45 રૂપિયા નાના પેકેટ લેશું અને 45 રૂપિયાનું મોટું પેકેટ લેશું। બંનેમાં આપણે જોઈએ કે કેમાં વધારે સેવડો આવશે। તો ચાલો આનું આપણે કમ્પેર કરીએ। તો કમ્પેર કરવા માટે આપણે એક વજન કાંટોનો આપણે ઉપયોગ કરીશું। છે વજન કાંટો, આમાં આપણે એને ભેગું કરીશું। આને કરી દઈએ 0। ચાલો તો હવે આપણે આને અંદર નાખીએ। જોઈએ કે આમાં આપણે કેટલું વજન થાય છે। તો મિત્રો આમાં થયું છે 241 ગ્રામ। હવે આને મૂકી દઈએ આપણે સાઈડમાં। હવે આપણે કમ્પેર કરીએ બીજું 5 વાળા પેકેટ। હવે આપણે કમ્પેર કરીએ। હવે આપણે 5 વાળા અંદર નાખીશું આપણે। એકમાં 25 ગ્રામ થયું છે। હવે આપણે એવી રીતના 9 પેકેટ તોડીએ। તો મિત્રો તમે જોઈ શકો છો કે 5 વાળા પેકેટ આપણે 9 નાખ્યા છે અંદર, અને એનું વજન જોઈ શકો છો 232 ગ્રામ છે। અને આપણે મોટું પેકેટ તોડ્યું હતું 45 વાળું, એમાં આપણે 241 ગ્રામ થયું હતું, એટલે કે આપણે ફાયદો આપણે વધારે મોટા પેકેટમાં થયો। ટોટલી 9 ગ્રામનો ફાયદો થયો, એટલે મોટું પેકેટ લો તો એમને વધારે તમને ફાયદો પડે। તો મિત્રો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો, અને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો હવે મળી જાય નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય માતાજી।